આપણે તમે જો અહીં રાજકોટમાં તમે એમ કહો ને કે 8 વાગે આવવાનું 3:30 આવે, હજી હડતાલ હામાં મળશે. ક્યાં જવું? એન્જિનિયરિંગ હોલે કીધું ત્યાંથી તમે આવીશ, બસ પૂરું થઈ ગયું. તું આવ્યો ત્યાં સુધી રાહ જોવે તારી. 4-5 બેનો બેઠા બેઠા વાત કરતા હતા, પછી બેનો બેઠા બેઠા વાત કરતા ને એમાં બધી પ્રકારની વાતો થતી હોય, તો આ તો આનંદની વાત છે. એટલે 4-5 બેનો બેઠા બેઠા વાત કરતા હતા ને એક બેન શું કીધું કે મારા વરની તો એવી ટેવ છે ને સવારના પોરમાં કે છાપું લઈ અને ટોયલેટમાં જાય ને પછી જ ફ્રેશ થાય છે કે. તો બીજા બેન કે મારા વરને એવી આદત છે સવારમાં એને ફાંકી જોઈએ છે, સવારના પોરમાં ફાંકી જોઈ અને ફાંકી ખાઈ કે ટોયલેટમાં જાય ને પછી એને ફ્રેશ થાય. તો બીજા બેન કે મારા ઘરવાળાને એવું છે કે એને તમાકુ જોઈએ, સવારમાં તમાકુ ચોળી તમાકુ ખાઈ અને પછી ટોયલેટમાં જાય ને તો ફ્રેશ થાય. તે બે ચોથા બેન બોલે કે મારા ઘરવાળાને તેવું ઊંધી છે, એ સવારમાં થોડુંક લે ને પછી જ એને કે ફ્રેશ થાય. ત્યાં 5મા બેન મૂંગા બેઠા થઈ ગયા, અમારાથી કે ટોયલેટ ની અંદર અરીસો ફિટ કરાવ્યો છે. કે કેમ ટોયલેટ માં અરીસો ફિટ કરાવ્યો? એ કે મારે તમારા ભાઈ ને કે ટોયલેટ ની અંદર જઈને એનું મોઢું જોવે ને, એનું મોઢું કાચમાં જોવે ને એટલે કે ફ્રેશ થઈ જાય. એનું મોઢું કેવું છે? માણસનો એવો વહેમ છે કે ખુશી માટે ઘણું ભેળું કરવું પડે છે. હકીકત તો એ છે કે ખુશી માટે ઘણું જાતું કરવું પડે છે. કે વહુ આવ્યા પછી હાહુએ લગભગ બધું મૂકી દેવું જોઈ. હા, પણ અમુક તમે જો ને આપણે કહીએ ને માં હવે વહુ આવ્યા છે એને બધું હોપી જાય, હું છે ની દઉં પકડી રાખે. તમને કહું આજકાલની આવેલી મારે એને બધું દઈ દેવાનું. અરે કીધું એટલી પકડી રાખે. બોલો. અરે કાયમ હું કઉ છું સાહેબ, સાસુમાં એટલું વિચારે કે મેં મારા જીવનમાં જેટલા દુઃખ વેઠા છે એટલા દુઃખ મારી વહુ ઉપર નહીં પડવા દઉં. અને વહુ ખાલી એવું વિચારે કે જેટલા દુઃખ મારી સાસુએ એના જમાનામાં ભોગવા છે, હવે હું આવ્યા પછી હું એના પર એક પણ દુઃખ નહીં પડવા દઉં. આ સમજણ હાહુ વહુમાં આવી જાય ને ભાઈ, તો મારું માનવું છે કે 60% છૂટાછેડાના કેસ જે હાલે કોર્ટમાં એ પાછા ખેંચાઈ જાય અને 40% જે દીકરીઓ રિહામણે ગયું છે એ પાછી વહી આવે. પણ આ સમજાય તો પેલા દિલ તૂટે, પછી વિશ્વાસ તૂટે, અને પછી માણસ આખે આખો તૂટી જાય હો. અને પછી તૂટી વળી ભૂતો હોય. આજે ઘણી બધી વાતો મારે તમારી સમક્ષ કરવાની છે. મારું નામ છે અમિત ખુવા, પણ મારી વાતોને શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની શાયરીથી, એક સુંદર મજાની પંક્તિઓથી હું મારી વાતને આગળ વધારું. તો એવું કહેવાય છે કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. અને એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. આ નવી વહુ ને હાહુએ કીધું, ઓ બેટા મને વિશ્વાસ છે કે તું રસોડું સંભાળી લઈશ. બહુ રસોડામાં ગઈ અને કાંઈક તૂટવાનો અવાજ આવ્યો એટલે હાહુ માએ બાર તિરાડ પાડી, ઓ બેટા હું તૂટ્યું? ઓ કે તમારો વિશ્વાસ. તો ટૂંકમાં અમે હાસ્ય કલાકાર તમારી સમક્ષ આવતા તમામ દુઃખો અમે ખુદ પણ સહન કરતા હોઈએ છીએ, પણ એ દુઃખરૂપી તલવારોની ઉપર હાસ્યરૂપી ધાર મૂકીને અમે જો હસતા હોઈએ તો અમે કલાકારો છીએ. જાકે તમારી પાસે જેટલા પ્રોબ્લેમ આવે છે એટલા અમારી પાસે આવે. અને અમારી પાસે સૌથી મોટો પ્રોબ્લેમ કયો આવે ખબર છે? કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ અમે કરતા હોઈએ ને એટલે જેવા મંચ ઉપરથી ઉતરીએ ને એટલે સામે બેઠેલા 5000 લોકોમાંથી એક એવો હોય એ આઈને પહેલો એક પ્રશ્ન પૂછે કે પેલા બોલતા થાય તમે જ ને. હજી શરૂઆત થઈ ગયા સેમિનારની, તું આભો તો ખરો છે કે. એક બેન એના ઘરવાળાને કે ગજબ થઈ ગયું. એનો ઘરવાળો કે શું થઈ ગયું? એ કે આપણો દીકરો રહ્યો ને તાળાની ચાવી ગળી ગયો. એનો ઘરવાળો કે ચિંતા કરમાં, ઈ તાળાની 2 ચાવી હે. હવે આ અકલ મઠાને કેમ કહું, ઓલો મરી રહે. મને કે એમ નહીં, આમ એક સવાલ થાય છે. મેં કીધું તારા મનમાં જે સવાલ થાય છે ને નાના ભાઈ, મેં કીધું મને દરેક વખતે એક વખત મળે જ છે. મેં કીધું ભાઈ શું સવાલ છે? એટલે મને કે ચાલો આટલું બધું તમે લાવો ક્યાંથી? કપલના તાજા લગ્ન થયા છે ને ભાઈ ક્યાં ગોવા બોવા ફરવા ગયા છે અને ફેસબુક ઉપર ફોટો ચડાવ્યો. સરસ મજાનું એક નારિયેલ હતું અને 2 જણા એ નારિયેલની અંદર સ્ટ્રો રાખી અને પીતા હતા અને ફોટો અપલોડ કર્યો.
એમાં દીકરીના બાપે આ ફોટો જોયો ને એમાં કોમેન્ટ કરી કે બેટા ફરવા ગયા છો મોજથી ફરો, કંજુસાઈ કરોમાં. આ એક નારિયેળમાં બે સ્ટ્રો નાખીને પીવાનું નહીં, હવ પોતપોતાનું નારિયેળ મંગાવીને પીવો. કંજુસાઈ કરતી ને તારો બાપ હજી જીવે હે. હવે ઈ બાપાને કેમ સમજે કે આ બે વચ્ચેનો પ્રેમ હે? જેનો તો છોકરી જોવા ગયો, એમાં છોકરીએ હા પાડી, છોકરાએ હા પાડી, એની મમ્મીએ ના પાડી. તેઓને પસંદ કર્યું તાકે હા ના પાડ દે ત્યાં. તાકે કેમ? તાકે 5 વર્ષ પહેલા આવું મન જોવા આવેલો કે એની માનવ જોવા ગયેલો યાર. વિચાર કરો કે દાડાનો રખડતું હશે. અને એક ભાઈ તો 10 વર્ષ સુધી છોકરીઓ જ જોજો કરી, 10 વર્ષ. અને પછી નક્કી કર્યું કે હું રખડી જઈશ. તે 10 વર્ષ પહેલા જે જોયેલી એ જોવા ગયો યાર. એ બેહી રહ્યા, 2 છોકરો લઈને નીકળી, એ મોમાં આયા, ચોકલેટ લાયા. પેલો હા પાડી હતો, આ મામું બનવું પડે પૂરા. એટલે અત્યારના યુવાનો તો હું એટલે એક સલાહ આપું છું કે હાઈવે ઉપર ઉભા હોય એટલે જે સાધન મળે એમાં ગોઠવાઈ જાઓ. પછી ટેક્સી ની રાહ જોવા તો ઘણા ખટારા ખોઈ બેહાય. પછી છેલ્લે છકડું હાથમાં આવે અને છકડું સાડી આપે ના, સાડી કાપે ના. હું છકડામાં જ ભરાયો છું બાપા, મારે ડકાત છે. દરેક જગ્યાએ હાસ્ય મળે. મારી વાઈફ મને કે લોકો તમને બહુ છેતરી જાય. મેં તાર માએ છેતર્યો, પછી કોઈનો નહીં નંબર લાગ્યો. શું કરવા લોહી પીવો? પહેલાના જમાનામાં એવું હતું કે છોકરીનું મેરેજ નું ગોઠવાય એટલે એકબીજાને જોવાનું નહીં, ફોટા ફોટી કશું જ નહીં, ડાયરેક્ટ જ ગોઠવાઈ જવાનું. એમાં મારી ગોઠવેન થઈ યાર. તે સીધો મને બાજોટ ઉપર પધરાયો અને જોડે મોટી પાટ 5-10 માણસમાં એટલી. જો આને જે હતા મારા ભાવેશ મિસ્ત્રી, મારા મિત્ર છે, એવા બધા ચડી બેઠ્યા. તો આના ગોર બાપા આયા, અરે ઉતરો, તમારી રાપ કાઢ, ઉપર કેમ બેઠા ગયા? ઉતરો. મૂકું દાદાગીરી નહીં કરવાની યાર. પણ વાર હું આવ્યો છું, ગાડી ખાલી છે, ભલે ને બેઠા યાર. અરે હું ખાલી કે આ તો કન્યા માટે હે. મૂકું આવડી મોટી પાઇપ, અરે આય નાની પડવાની કે. અને મને પડશો છૂટ્યો યાર. મૂકું મોનો ના મોનો દાગીનો મોટો છે. અને વાતે સાચી યાર. હોમેથી મારી વાઈફ ને 4 બહેનપણીઓ કાઢી લાવે તે જે મોગરાનું થડિયું કપડાઈ લાવતો હોય. જેવી પાટ ઉપર એને બેહાડી, પાટના 4 પાયા મેં અવાજ આવ્યો, કૂચરું 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 કૂચરું. મૂકો બાપા આ ધંધો મેં ચો કર્યો યાર. વિધિ શરૂ થઈ, આકાશપતિ તમ તો એમ યથાગતિ સોલો સહાય. હું તળવું, હું તો ચપટીક થોડીક આગ લાગે યાર. અને અહીંયા તો મોટો ભડકો થાય. મૂકું ચપટી મન કે ચપટી જ છે, પણ પછી ખબર પડી એની ચપટી એટલે મોટો ચપટો. બાપા 100 ગ્રામ તલમાં યાર ભડકા જ થઈ. 10 મિનિટની વિધિ શરૂ થઈ ત્યારે અમારે ગજેન્દ્ર કરીને એક ભાઈબંધ છે રિક્ષા વાળો, એને મને કહ્યું કે પ્રકાશ બિચારે હસ મેળપ કરો ત્યારે કે ભાભીને ગલગલિયા કરજો કે. તે સારું વાંચીને તું મને યાદ આવ્યું. હવે આપણો તો અનુભવ નહીં યાર, પહેલી જ વાર પહેરેલો એટલે. હું તો સારું પ્રયત્ન કરીશ, પણ શું કપાર મારા પેલા એની બેનપણીઓ એને શીખવાડેલું, એને ગલગલિયો ને એને ખબરિયો ચાલુ કર્યા. તો ઊંચો રહ્યા તો થયું યાર. કઈ મારો હાથ ને કઈ એનો હાથ, 2.5 વીઘા જેસીબી ફરતો એવું લાગે યાર. એ બાબા મૂકો આ ધંધો મેં તો કર્યો યાર.